तेषु न मे द्वेषोऽस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शाश्वत शान्तिं निगच्छति कौन्तेय न मे भक्तः प्रणश्यति मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वेश्यास्तथा शूद्रा तेऽपि यान्ति परां गतिम् किं पुनर्ब्राह्मणः पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यं सुखं लोकमिमं प्राप्य भजस्व माम्। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो सर्वप्रथम आप सर्व श्रोताओના ચરણોમાં સાદર દંડવત પ્રણામ।
મુખ્ય આપણો ઉદ્દેશ પરમ પૂજ્ય નાગજી દાદા નંદનંદન પ્રભુના સ્મરણમાં પ્રોગ્રામ તો આપણે ગૌશાળામાં કરવાની ઈચ્છા હતી ભાઈંદર, પણ વરસાદના વાતાવરણને લીધે બે રવિવાર એમના વયા ગયા. પછી એમ થયું કે વધારે લાંબુ થઈ જશે. મારે અરવિંદભાઈનો આગ્રહ હતો, વારંવાર ફોન કરતા હતા. તો પછી વિરાર કથાથી હું ને વલ્લભભાઈ આવતા હતા. તો પ્રભુજી સાથે વાત થઈ, કીધું હવે લાંબુ નથી કરવું. મીરા રોડ અમારે મંજી પ્રભુનું ટેરેસ સારું છે, મેં કીધું ત્યાં આપણે ગોઠવી દઈએ. તો વલ્લભભાઈ કે પ્રભુજી આપણા ઘરે જ રાખી દઈએ. અમસ્ત પણ અમારે કે દક્ષ સીએમાં પાસ થયો છે તો પ્રોગ્રામ તો રાખવો જ છે. વલ્લભભાઈનો સ્વભાવ એ બાનું જ ગોતતા હોય સત્સંગ રાખવાનું. આવું કંઈક નું કંઈક એને પાછું મળી જાય. એટલા માટે જો ભાગવતમાં પ્રહલાદજી, ધૃતરાસુર, પ્રચેતા જે મહાન ભક્તો થયા, એને ભગવાન પાસે ભક્તોનો સંગ માંગ્યો છે. સાક્ષાત ભગવાન સામે ઊભા છે ને એની પાસે એમ ન કીધું તમારો સંગ અમને મળે, તમારા ભક્તોનો સંગ મળે. શું કામ? કારણ કે ભક્તોનો સંગ હશે તો આવી રીતે કથા કીર્તન ઉત્સવ મળતા જ રહેશે અને આનાથી જ મતિ ભગવાનમાં લાગશે. ભગવાનમાં પ્રેમ થવાનો અર્થ શું છે? ભગવાનમાં પ્રેમ એનો અર્થ છે ભગવાનના નામમાં પ્રેમ થવો. ભગવાનમાં આપણો પ્રેમ થાય એનો અર્થ છે ભગવાનની કથામાં પ્રીતિ થાય. સ્વયં ભગવાન કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં ગોપીઓને કહે છે, ગોપીઓ મારી સાથે રહેવાથી મારામાં એટલી પ્રીતિ નહીં થાય જેટલું મારાથી દૂર રહીને મારી કથા સાંભળવાથી, મારા નામનો આશ્રય લેવાથી મારામાં જેટલું મન લાગશે એટલું મારી સાથે રહેવાથી પણ નહીં લાગે. તો ભગવાનમાં પ્રેમ એનો અર્થ છે એની કથામાં આપણી પ્રીતિ થાય, એના નામમાં આપણો પ્રેમ થઈ જાય. અને આ વસ્તુ મળશે ભક્તોના સંગમાં. ભગવાન પાસે ઠાકોરજી મળશે પણ એની કથા નહીં મળે, એનું નામ નહીં મળે. આ તો વૈષ્ણવનું ધન છે, એના સંગથી મળશે. તો પ્રભુજીની ઈચ્છા હતી તો આજે આપણે ઈ જ માટે એકત્ર થયા છીએ. પ્રાય એવું થાય કે આપણી ઉપર ભગવાનની કૃપા છે પણ આપણી પાસે સમજણ બુદ્ધિ નથી અથવા તો એ દ્રષ્ટિ નથી કે ભગવાનની કૃપાને, ભગવાનના અનુગ્રહને આપણે જોઈ શકીએ. માની લો આપણે હોસ્પિટલમાં અત્યારે આપણને લઈ ગયા હોય, કેન્સરની હોસ્પિટલ હોય અથવા કોઈ મોટી બીમારીની હોસ્પિટલ હોય, ત્યાં દર્દીઓ જે પીડાતા હોય અને ત્યાં જઈને આપણને ઊભા રાખવામાં આવે, એકાદ દિવસ આપણને રોકવામાં આવે ને બધા દર્દીઓને જોઈએ તો આપણને ભગવાનની કૃપાનો અનુભવ થાય કે આપણને સ્વસ્થ શરીર છે, ઠાકોરજીની શું કૃપા છે. ત્યારે સમજાય, બાકી એમનામ આપણને ન સમજાય. તો એટલા માટે કહી રહ્યો છું કે ભગવાનની કૃપા, માનો આપણે દાદા ઉપર ચર્ચા કરીએ તો ઠાકોરજી તો જાણે છે કે કોની પાસે હવે જીવન કેટલું વધ્યું છે, આપણને નથી ખબર. શ્રીમદ ભાગવતમાં કંસ જ્યારે દેવકી માતાને મારવા માટે, આકાશવાણી સાંભળી માતા દેવકીને મારવા માટે તૈયાર છે, તો એ સમયે વસુદેવજી એને સમજાવતા કહે છે, કંસ મૃત્યુર્વે પ્રાણીનામ દેહેન સહજાયતે, મૃત્યુર્વે વીર પ્રાણીનામ દેહેન સહજાયતે. જે સમયે દેહનો જન્મ થાય છે, શરીરનો જન્મ થાય છે, એ જ સમયે શરીરની સાથે સાથે મૃત્યુનો પણ જન્મ થઈ જાય છે. અર્થાત એ જ ક્ષણે નક્કી થઈ જાય છે કે આની પાસે જીવન કેટલું હશે, ક્યારે એને મરવાનું છે. મૃત્યુર્વે પ્રાણીનામ દેહેન સહજાયતે, શરીરની સાથે જ મૃત્યુનો પણ જન્મ થઈ જાય છે. તો ભગવાનને તો ખબર છે ને કે ભાઈ આનું
આનું મૃત્યુ ક્યારે છે. આપણી પાસે ખાલી જન્મ ડેટ છે, મૃત્યુની ડેટ તો છે નહીં. પણ આપણે વિચાર કરીએ દાદા ઉપર તો વધારે નહીં, લગભગ 5 વર્ષથી જ અમારી સાથે, એકાદ વર્ષ કદાચ આગળ પાછળ હોઈ શકે, જોડાણ હતા. પણ એકદમ તીવ્રતાથી ભજન. 5 વર્ષ ભજન કર્યું, પણ ભગવાનની કૃપાથી સાચા ભાવથી ભજન કર્યું. અમારી સાથે રહેતા હતા તો અમે કથા ઇત્યાદિમાં જાતા તો રાતે લગભગ સુવામાં 12 તો વાગી જ જાય, 11:30 થી 12 વાગ્યા. અને સવારે દાદા 3:30 તો એનું ફિક્સ હતું, જાગી જતા. અમે બધા, પણ અમે બપોરે 1.5-2 કલાક ખેંચી લેતા ઊંઘ. દાદા બપોર સુતા તો એ ક્યારે હાથમાંથી માળા કાઢી ન સુતા. હાથમાં માળા હોય, લાંબા થાય અને માળા કરતા કરતા એ વચ્ચે જે 15 મિનિટ 20 મિનિટ ઝપકી આવી જાય, 1-2, બસ ઈ જ. બાકી માળા લાંબા થાય 1.5-2 કલાક, પણ માળા ચાલુ જ હોય. તો હરિનામમાં એવી એની નિષ્ઠા હતી. અને જેમ જેમ એનો સમય નજદીક આવતો ગયો, એમ ભગવાનની કૃપા. તમે જો, અમે લોકો જાન્યુઆરીમાં, આપણે ડિસેમ્બર એન્ડમાં ગયા દ્વારિકા. તો દ્વારિકામાં દાદાની તો સેવા, ઠાકોરજી એના જ ગોરની થાય. તો અમે બધા કેટલા, આપણે 40-45 જણા હતા. તો એક કીર્તન મંડળી હતી, 7-8 ભક્તો કીર્તન કરતા, બાકી 25-30 ભક્તો ગીતા વિતરણમાં હતા. અને દાદા એકલા જ ગોર નીતાઈને સંભાળતા. અને સૌથી વધારે ભીડ ત્યાં, દર્શન કરીને લોકો આવે એટલે બધા ભગવાનને માથે લેવા હોય, તો બધાની માથે દેવાના. સૌથી વધારે મહેનત 10 કલાક સુધી દાદા ગોર નીતાઈને લઈને બધાની માથે આપતા. ઘડી બગડી થાકી જાય તો વળી અડધી કલાક બેસતા, બાકી લગભગ ઊભા જ રહેતા. ત્યાંથી અમે ગયા કચ્છમાં, કથા હતી. તો કથામાં અમે ગયા તો સવારમાં મંગળા આરતી 6 વાગે થતી. 6 વાગે, 5:30-6 મંગળા થતી. અને પછી મંગળા આરતી પૂરી થાય એટલે 2-4 માળા કરીને, નાસ્તો પ્રસાદ કરીને નગર સંકીર્તન માટે જતા 8 વાગે. તો અમારે ભરતભાઈ, હું કે હળંગ ગામ ઉપાડે, 2 ગામ 3 ગામમાં. બપોરે 1-1:30 વાગે પાછા આવે. એક દિવસ તો 2 વાગે આવ્યા લોકો, 3 વાગે કથાનો ટાઈમ. અને દાદા એટલા થાકી જતા. મેં તો કીધું તું, ભાઈ મને 10 વાગે ને એટલે તમારે મૂકી જવાનો જ્યાં હોય ત્યાંથી. દાદાની દિવસ મેં કીધું, પણ તમે વહી આવતા હો. મેં કીધું 12 વાગે ને એટલે તમારે વહી આવવાનું, એમ કહી દેવાનું, તો મૂકી જાય છે એમ. મેં કીધું આવીને પ્રસાદ લઈને થોડો આરામ થઈને કથામાં જવાનું. એ કે આ બધા પછી ભગવાનની કે સાચવે. મેં કીધું શું નો, એ કે થોડા ખોવાઈ જવાના. ખોવાઈ ન જાય, પણ કે પાડે તો ખરી ને. એને ભગવાન ઉપર એટલું. અમે એક વખત હમણાં લાસ્ટ દરભંગામાં કથામાં ગયા, તો પ્રભુજી ને દાદાનો રૂમ ઉપરના માળે હતો, અને હું ને રમેશભાઈ નીચે રૂમ હતો એમાં હતા. તો ગોરનીતાઈ નીચે અમારા રૂમમાં પડ્યા હતા. તો ત્યાં છોકરીઓ હતી આવી 18-20 વર્ષની. પ્રભુજી કે અમારા ઘરે ભગવાનને અમારા ઘરે લઈ જવા છે. મેં કીધું લઈ જાઓ, ઘરમાં આંટો મરાવીને પાછા લઈને વહી આવજો. જેવી છોકરીઓ રૂમમાંથી ભગવાનને લઈને નીકળી તો દાદા ટેરેસમાં ઉભા હતા, લુંગી પહેરીને માળા કરતા. જોઈ ગયા કે ક્યાં જાય, ઘરે લઈ જાઓ. એ કે ઉભા રહ્યો. ફટોફટ ધોતી કુર્તા પહેરીને આવ્યા અને સાથે ગયા, એની સાથે ગયા ને એને ઘરે લઈ ગયા. ને ગોરનીતાઈને સાથે એને ઘરમાં ફેરવાઈને પછી પાછા લઈને આવ્યા. મીન્સ એટલા એને રેટ